હે ભાઈ, રામ તો ભગવાન હતા, તો પણ કેમ એમને જંગલમાં જે દુઃખ વેઠવું પડ્યું? ઓકે, સાંભળો. શાસ્ત્રો એવું કહે છે દોસ્ત કે ભગવાન શ્રી રામ છે ને એ શ્રી વિષ્ણુનો અવતાર હતા. શ્રી વિષ્ણુ એટલે આપણા જગતના કે બ્રહ્માંડના પાલક કહેવાય, સમજો. પછી એ જ્યારે મનુષ્ય યોનિમાં આવ્યા તઈ એને આપણને એવું એક્ઝામ્પલ આપ્યું દુઃખ વેઠીને કે જો હું સ્વયં પોતે ઈશ્વર હોવા છતાં મારે મારું દુઃખ વેઠવું પડે છે, સમજો. કે જીવ તું મને જો કે બ્રહ્માંડનો પિતા છું, પાલક પિતા છું, તોય હું દુઃખ વેઠું છું, તો તારે તો કરવું જ પડશે કર્મ, સમજો. કે ભગવાન થઈને જો એને એનું કર્મ કરવું પડતું હોય તો આપણે કોણ છે? આપણે જયારે હારી જાય છે આ તે બરોબર છે, નિરાશ થઈ જાય છે, તઈ આપણે એવું વિચારીએ છીએ કે બધું મારી હારે થાય છે, તો આપણે તઈ આમાંથી એ વિચારવાનું છે કે ભગવાન થઈને જો એને એનું ભોગવવું પડ્યું હોય, બરોબર, કે એને એનું કર્મ કરવું પડ્યું હોય, દુઃખ વેઠવા પડ્યા હોય, તો આપણે વેઠવા પડશે.